નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। ફરી એકવાર સનાતન ધર્મનું અપમાન। જી હા, રાજકોટમાં રૈયા રોડ પરનું જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે વિવાદમાં। મંદિરમાં લાગેલું બેનર હાલમાં વાયરલ થયું છે। સ્વામીઓના નામ અને પહેલા કયા અવતારમાં હતા તેની યાદી સાથેનું બેનર હવે વિવાદમાં આવી ગયું છે। શ્રીજી મહારાજના તમામ શિષ્યોને ભગવાનના અવતાર બતાવ્યા। સ્વામીઓ પૂર્વ જન્મમાં ભગવાન શંકર, શ્રી કૃષ્ણ ભગવાન, હનુમાનજી, લક્ષ્મીજી સહિત દેવી દેવતાઓના અવતારો હોવાનો ઉલ્લેખ કરાયો। રાજ્યના તમામ જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં આ બેનર લગાવ્યા હોવાનું સામે આવ્યું। બેનર વાયરલ થતા મંદિરના પિલરમાંથી વિવાદિત બેનર હટાવી દેવાયું। જે પિલર પરથી બેનર હટાવાયું એ પિલર અને આસપાસના ફોટોની સ્થળ પર જ પુષ્ટિ થઈ। મંદિર સંચાલકોએ બચાવ કર્યો છે। મંદિરનું સંચાલન 1 વર્ષથી અમારા હાથમાં છે એવું પણ કહ્યું। અગાઉના લોકોએ કદાચ રાખ્યું હોઈ શકે, અમે સંચાલન હાથમાં લીધું ત્યારથી આવા બેનરો નથી। આપે જે મને ફોટો બતાવ્યો કે હું આ મંદિરમાં નવો છું, મેં આવ્યા પછી આ ફોટો જોયો નથી। આ મંદિર બન્યું ને આશરે 10 વર્ષ જેટલો સમય થયો છે। આ ફોટા બાબતે મને બીજું કઈ ખબર નથી। હું આશરે 1.5 વર્ષથી આ મંદિર સાથે જોડાયેલો છું। એ પહેલાનું મને કઈ બહુ જાજી વાતની ખબર નથી કઈ। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, રાજકોટમાં જે મંદિરમાં બેનરોનો જે વિવાદ હતો, હવે મંદિરના જે સંતો છે એમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એ આવા કારણે ખૂબ જ વિવાદમાં આવી રહ્યા છે। ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ ઉપર એન પ્રકારે પ્રહાર છે તે કરવામાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ ધર્મ છે તે સનાતન ધર્મ કરતા પણ સર્વોપરી હોય તેવું કોઈ ને કોઈ બહાના હેઠળ તે લોકો પ્રકાશિત કરતા હોય છે। ત્યારે ખાસ કરીને જે યાદી બહાર પડી છે, જે પોસ્ટર વાયરલ થયું હતું, તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે શ્રીજી મહારાજ કહેતા હતા કે 2000 અવતારોને લઈને હું પ્રગટ થયો છું। સાથોસાથ શ્રીજી મહારાજને જે શિષ્યો હતા તેમાં ગોપાળાનંદ સ્વામી અગાઉ શ્રી કૃષ્ણ ભગવાન હતા, મુક્તાનંદ સ્વામી નારદજી હતા, નિત્યાનંદ સ્વામી છે કે જેઓ વ્યાસજી હતા, સાથોસાથ ભરતજી, હનુમાનજી અને બ્રહ્માનંદ સ્વામી છે તે બૃહસ્પતિનો અવતાર હોવાનું છે તે જણાવ્યું છે। આવી રીતે કુલ 52 જેટલા જે અવતારો છે તેનું ખાસ કરીને લિસ્ટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું, ને આ લિસ્ટ છે તે રાજકોટના રૈયા રોડ ઉપર જે જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર આવેલું છે તેમાં લગાવવામાં આવ્યું હતું। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે મંદિર ખાતે પહોંચી ત્યારે સૌપ્રથમ મંદિર છે તે બંધ રાખવામાં આવ્યું હતું, ને ત્યારબાદ મીડિયાને પ્રવેશ જ્યારે આપવામાં આવ્યો ત્યારે જે પિલર જે દેખાઈ આવ્યો હતો, આ પિલર પાસેથી આ જે લિસ્ટ છે તે ખાસ કરીને જે પ્રતિકૃતિ છે તેને હટાવી લેવામાં આવી હતી, ને ત્યારબાદ જે હરિભક્તો છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારા દ્વારા છેલ્લા 1 વર્ષથી સંચાલન કરવામાં આવી રહ્યું છે। અગાઉના લોકોએ કદાચ આ પ્રકારનું લિસ્ટ છે તે રાખ્યું હોય, પરંતુ જ્યારથી અમે સંચાલન કર્યું છે, સંચાલન હાથમાં લીધું છે, ત્યારથી આ બેનરો રાખવામાં નથી આવ્યા। અંકિત, સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સંત સાથે તમારી વાત થઈ છે? અને આ જે બેનર લગાવ્યું છે, આ બેનરની હકીકત અને તથ્ય કોણે લગાવ્યું તેના વિશે કોઈ પુષ્ટિ થઈ શકી છે? ચોક્કસ, જ્યારે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે આ જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના એક પણ સંત છે કે જેઓએ મીડિયા સાથે વાતચીત નથી કરી। માત્ર ને માત્ર હરિભક્તોએ વાત કરી છે કે જે હરિભક્તો ત્યાં સંચાલન કરતા હોય, એક પણ સ્વામી બહાર આવીને આ બાબતે આખ્યો હોય તેવી પણ વાત સામે નથી આવી। સાથોસાથ મેં જેમ આપને કહ્યું તેમ કે હરિભક્તો પણ પોતાનો બચાવ કરતા હતા। મીડિયાને ત્યારે જ જવાબ દેવામાં આવ્યું હતું કે જ્યારે આ પોસ્ટર છે, આ જે ફ્રેમ છે તેને હટાવી લેવામાં આવી હતી। જે ફ્રેમ છે તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે દેવી દેવતાઓ છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો રામચંદ્રજી છે કે જેઓ શ્રીજી મહારાજના રામ પ્રતાપભાઈ કરીને શિષ્ય હતા, તેઓ રામચંદ્રજી અગાઉ રામચંદ્રજી તરીકે હતા। દાદા ખાચર છે કે જેને અર્જુનનો અગાઉ અવતાર લીધો હતો। સાથોસાથ જીવુબા કરીને જે શિષ્ય હતા તે અગાઉ લક્ષ્મીજી હતા। સાથોસાથ રાજબાઈ કરીને છે કે જે અગાઉ સરસ્વતીજી હતા। આમ અનેક જે દેવી દેવતાઓ છે કે જેમના નામ હિન્દુ ધર્મની અંદર આપણે સાંભળવા મળે છે, વેદો પુરાણોની અંદર જેનો ઉલ્લેખ જોવા મળે છે। સાથોસાથ વાત કરવામાં આવે તો જે વાસુદેવ બ્રહ્મચારી જે શિષ્ય હતા તે ભગવાન કૃષ્ણ ભગવાનના પિતાજી હોવાનો પણ તેની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે।
સાથોસાથ અનેક જે દેવી દેવતાઓ છે તેની અંદર વાત કરવામાં આવે તો જે દેવકીજી છે, ગરુડજી છે, સીતાજી છે, રૂક્ષ્મણીજી છે, અનેકના ભગવાન વિષ્ણુ છે તો તેમને અદ્ભુતાનંદ સ્વામી કરીને શિષ્ય હતા, તેમનું પણ નામ છે તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જી અંકિત, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો રાજકોટમાં આખરે સનાતન ધર્મનું ફરી એક વખત અપમાન. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં જે બેનર લાગ્યા છે તેને લઈને સ્વામીઓ પૂર્વજન્મમાં ભગવાનના અવતાર હોવાની એક યાદી છે એ મૂકવામાં આવેલી. ગુજરાત એટીએસ દ્વારા ગેરકાયદેસર હથિયાર પકડવાનો જે મામલો હતો, એટીએસે પકડેલા 16 આરોપીઓને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરાયા. આરોપી શૌકત અલી સૈયદના 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ. અન્ય 15 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ. એટીએસે ફરિયાદ સુપર સિક્રેટ રાખી છે. આરોપી શૌકત અલીએ એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. નાગાલેન્ડથી ઓલ ઇન્ડિયા લાયસન્સ મળે છે. લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં ગુજરાતનું જ મળે છે. કેટલાક હથિયાર ધારકોએ નાગાલેન્ડથી ગુજરાત ટ્રાન્સફર કરાવેલું છે. 16 આરોપીઓને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આરોપી શૌકત અલી એ એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે. મૌલિક, આજે શૌકત અલીની ક્રાઇમ કુંડળી કયા પ્રકારની રહી છે? પંકજ, જે 16 વધુ આરોપીઓ ગુજરાત એટીએસ દ્વારા હથિયારના કેસમાં કબજે કરવામાં આવ્યા હતા અને આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ 16 આરોપીઓને અત્યારે હાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે હથિયાર વેચનાર એવા શૌકત અલી જે છે, જેની હરિયાણામાં હથિયારની શોપ આવેલી છે, તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. જ્યારે અન્ય હથિયાર ધારકો જે 15 આરોપીઓ હતા તેમના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. મુખ્યત્વે જે રીતે હથિયાર વેચવા માટેનું લાયસન્સ ધરાવનાર વ્યક્તિ શૌકત અલી જે છે, જેની હરિયાણામાં શોપ છે, તેમના બચાવમાં જે વકીલ છે તે વકીલ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે તેમની પાસે બે હથિયારના લાયસન્સ ધરાવતી શોપ છે કે જ્યાં આગળ સીસીટીવી કેમેરા 24 કલાક ચાલુ હોય છે અને તમામ બાબતે તેમની પૂછપરછ કરવી હોય તો તેમને ત્યાંની સરકાર જે છે તેમને પૂછપરછ કરવી જોઈએ, તેમની સાથે વાતચીત કરવી જોઈએ. તે પણ કોઈ પણ કાયદાકીય પ્રોસેસ તેમને ફોલો નથી કરી. મહત્વનું છે કે અત્યાર સુધીમાં જે હથિયાર વેચવામાં આવે છે તે તમામના રજૂઆત જે છે તેમની તમામની વિગતો છે તે લેખિતમાં ત્યાં આર્મ્સ એક્ટ જોઈ શકાય તેમ છે. મૌલિક, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પરનો બનાવ, જ્યાં પૈસાની લેતી દેતીમાં 3 શખ્સોએ જાહેરમાં હુમલો કરી દીધો. તલવાર સહિતના હથિયારથી આસિફ શેખ પર હુમલો થયો. ઓસામા બક્ષી, ખાલિદ બક્ષી, અરબાજ બક્ષી સામે ફરિયાદ થઈ છે. વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી અને 3 આરોપીની અટકાયત કરી લીધી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, પૈસાની લેતી દેતીમાં જે 3 શખ્સોએ હુમલો કર્યો છે, આ શખ્સોની ક્રાઇમ કુંડળી શું રહી છે, શું ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? અત્યારે તપાસ જે છે ચાલી રહી છે, પરંતુ જે રીતે આ વિડીયો સામે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક જરૂરથી ફરીવાર ચિંતા ઉભો કરે છે. અને વેજલપુરમાં પહેલા બી આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી હતી, જેની અંદર જે મારામારીના વિડીયો પણ સામે આવ્યા હતા. તો ફરીવાર વેજલપુર વિસ્તારમાં જ આ પ્રકારની જે વિડીયો સામે આવ્યો છે, જેમાં જાહેરમાં હથિયાર લઈને 3 શખ્સો જે છે એક વ્યક્તિ પર હુમલો કરી રહ્યા છે. તો ચિંતાનો વિષય છે. હાલાકી અત્યારે આરોપીની જે 3ની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે કે ખરેખર રૂપિયાની લેતીનો મામલો છે કે અન્ય કોઈ મામલો છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. તો આજે પણ ભીષણ ગરમી લોકોએ સહન કરી અને ગરમીને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી હતી અને આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની દિશા બદલાતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આવતીકાલથી ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે. આજે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. पहले मैं जो 24 घंटे में रियलाइज वेदर है उसके बारे में बताता हूँ. जो कच्छ में और सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र कच्छ है जो वो कुछ स्थानों पर उष्ण लहर आई है. गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही है. जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें कच्छ, पोरबंदर और मोरबी है. और गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट्स में दिया है, साबरकांठा और बनासकांठा. और आज से जहाँ तक मैं अधिकतम तापमान का सवाल है, 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिनों में रहेगी. उसके बाद फिर उत्तरोत्तर वृद्धि होगी 2 से 3 डिग्री की मैक्सिमम टेम्परेचर्स में.
તો ભૂલ ન કરતા ગરમી હજુ પણ પીછો નથી છોડવાની. 24 કલાક બાદ ગરમીમાં રાહત તો મળશે, પરંતુ ફરી આવી શકે છે આખરી ગરમીનો રાઉન્ડ. ભારતીય હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 14 થી 15 એપ્રિલથી ફરી ગરમીનો રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીકળી જતા ફરી ગરમીનો પારો ઉચકાશે અને પશ્ચિમ રાજસ્થાન સહિતના ભાગો ફરીથી તપશે. हमारा यही था कि जो हीट वेव है मेजरली आज तक ही रहने का अनुमान है नॉर्थ वेस्ट इंडिया में. अगर आप गुजरात की बात करें या मध्य प्रदेश की करें, वहां आने वाले 2 दिनों में मेजरली रहेगी. अगर आप गुजरात स्टेट की बात करें, वे काफी दिनों से हमारा रेड अलर्ट चल रहा था, वो आज हमने ऑरेंज अलर्ट किया है और कल वहां पे कहीं ना कहीं एक आधा स्टेशन हो सकता है कि हीट वेव की ग्रिप में आ जाए. उसके बाद वहां भी टेम्परेचर्स में सिग्निफिकेंट इंप्रूवमेंट होने का अनुमान है. उसके बाद हमारा यह है कि एक फ्रेश स्पेल ऑफ हीट वेव, जब जैसे WD निकलेगा 3-4 दिन टेम्परेचर गिरेंगे, एक फ्रेश स्पेल ऑफ हीट वेव फिर दोबारा से आ सकता है. 14 ऑनवर्ड्स 14-15 को वेस्ट राजस्थान में हीट वेव कहीं न कहीं आइसोलेटेड पॉकेट्स में हो सकता है और पंजाब हरियाणा में भी आइसोलेटेड पॉकेट्स में हीट वेव रहने का अनुमान है. રાજ્યમાં ઉનાળાના આકરા તડકા પડી રહ્યા છે ને એવામાં ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. લીંબુ શરબત, લીંબુ સોડાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. ત્યારે હાલ લીંબુ છૂટકમાં પ્રતિ કિલોના 200 રૂપિયાથી 240 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે, જ્યારે જથ્થાબંધ લીંબુ 80 રૂપિયાથી લઈને ઊંચામાં 160 રૂપિયા સુધી વેચાય છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં 317 ક્વિન્ટલ લીંબુની આવક થઈ. હાલ લીંબુના ભાવ વધવા પાછળ લોકોની વધતી માંગ જવાબદાર છે. બીજી તરફ ઉનાળામાં લીંબુની આવકમાં પણ મોટો ઘટાડો થતો હોય છે. હજુ આગામી દિવસોમાં લોકોને મોંઘા લીંબુ ખરીદવા પડી શકે છે. છૂટક લીંબુનો ભાવ 200 થી 240. ગરમીનો વધારો થાય, માલનો વપરાશ વધારે થાય. અત્યારે આવક ઓછી આવે ને વપરાશ વધારે હોય. અત્યારે 200 મણ જેવા. ત્યારે સિઝન હોય એટલે 500-600 મણ આવે. સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો આકરા પાણીએ છે. ખેડૂતો મુખ્યત્વે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકાનું ઉત્પાદન કરતા હોય છે. ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કરાયું, જેમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે તેવું ખેડૂતો જણાવે છે. જેથી ખેડૂતો દ્વારા એક બેઠકનું પણ આયોજન થયું. અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ. કંપનીઓ દ્વારા ખેડૂતોને લીલું બટાકું, બ્લેક સ્પોટ, વાઢિયા સહિતની ક્ષતિઓ આગળ કરી ઉત્પાદનમાં કપાત કરાય છે, જેથી ખેડૂતોએ બાયો ચડાવી લડત આપવાની તૈયારી બતાવી. ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સુધી રજૂઆત કરશે અને ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય ન આવે તો ધરણા કરવાનું નક્કી કર્યું છે. એપીએમસી માર્કેટની અંદર 10/4/2025ના દિવસે અમે સૌ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારી લડત આપી છે. આવનારા દિવસોમાં ઇસ્કોન બાલાજી હોય, હાઇફન હોય, મેકેન કંપની હોય, પેપ્સિકો હોય અથવા તો કોઈ પણ મોટી MNC કંપની હોય, જો જે રેગ્યુલર કપાત પ્રમાણે જો અમારી કપાત નહીં કરે તો અમે આ આંદોલન ઉગ્ર કરવા માગીએ છીએ. જામનગર જિલ્લાના લાલપુર પંથકના મેમાણા ગામના લોકોએ તંત્રને જગાડવા અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. બિસ્માર રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ શંખનાદ કરી રસ્તા પર આરતી ઉતારીને વિરોધ દર્શાવ્યો. તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી. મેમાણા સહિત આસપાસના 10 ગામને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર છે, જેને લઈ લોકો પારાવાર હાલાકી ભોગવે છે. જિલ્લાના લાલપુર પંથકમાં આવેલા મેમાણા ગામે સ્થાનિકો છે તે રસ્તા ઉપર આરતી કરી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો છે તે એકત્રિત થયા છે. હાથમાં શંખનાદ પણ ચાલુ છે, ઝાલર પણ વાગી રહી છે, ટંકોરી પણ વાગી રહી છે અને બીજી બાજુ આરતી પણ થઈ રહી છે. શા માટે આરતી કરો છો? આ અમારો આ પાંચાસાથી મેમાણા મુરીલા રોડ 10 વર્ષથી મરણ પથારીએ છે. હવે આમાં હાલવા જેવું તો છે નહીં. આરતી રોડની ઉતારી સરકાર કોઈ જવાબ આપતી નથી. 10 વર્ષથી એક લોલીપોપ આપી રાખે છે કે હમણાં તમારો રોડ થઈ જાય, ટેન્ડર આપી દીધું છે, હમણાં આમ કરી દેશું, તેમ કરી દેશું. અને અત્યારે આ મિનિમમ 10 તાલુકાને જોડતા રસ્તા છે તો એને અહીંથી જ પસાર થવું પડે તાલુકાએ જવા માટે. 10 વર્ષથી કીધે રાખી તો આ ઓને આપી દીધું ટેન્ડર, ઓને આપી દીધું છે, કોઈ કરવા તૈયાર નથી અને બનાવવા તૈયાર નથી. આ 10 વર્ષથી રોડ થયો નથી. વિદ્યાર્થીઓને ભણવા જવામાં ઘણી તકલીફ પડે, એક્ઝામમાં પહોંચી નથી શકતા પૂરા, અને વાડીએ ખેડૂતોને બહુ હેરાનગતિ થાય છે. મેમાણા ગામના પાટિયાથી મુરીલા મેમાણા ગામના પાટિયાથી વડપસરા જતો રોડ તે છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જે રોડ ખરાબ હોવાના કારણે
આ અનેક વાર સરકારશ્રીમાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. અત્યારે દિશાળે જવા માટે છોકરાઓને બહુ તકલીફ પડે છે. રસ્તામાં મોટરસાઇકલ હાલતું નથી. હવે જો આ રસ્તો ટૂંક સમયમાં ચાલુ થાય તો ભલે ને અમે રસ્તા રોકો આંદોલન મુરીલા કરશે. સ્થાનિકોએ કંટાળી અને રસ્તાની આરતી ઉતારી અને શંખનાદ કરી સરકારના બેરાકાંડ સુધી આવાજ પહોંચાડવા માટે અનોખો પ્રયત્ન કરી રહ્યા છે અને આવનાર સમયમાં રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મેમાણા, જામનગર. આ પ્રશ્ન 10 વર્ષથી આની આ પોઝિશન છે, આવતા જ નથી. અમે એમ તો ભાડું નથી કરવું, ધંધો કરીએ તો જેટલા અમે કમાઈ કે માનો અમને 500 રૂપિયા ભાડું દઈએ, 200 રૂપિયાનું ડીઝલ આવી જાય, 300 રૂપિયા વધે તો 200 રૂપિયા કારીગરને જઈને દેવાના. શું કરવાનું? રાણપુર તાલુકાના જાડીલા ગામને મળી નવી ગ્રામ પંચાયત. આ નવી ગ્રામ પંચાયત મૂળ જાડીલા ગામના વતની અને હાલ અમેરિકામાં વસતા એનઆરઆઈએ સ્વખર્ચે બનાવડાવી છે. એનઆરઆઈ જગદીશભાઈએ પોતાના સ્વર્ગસ્થ પિતાની માદરે વતનમાં યાદગીરી જળવાઈ રહે તે માટે આ ગ્રામ પંચાયત બનાવડાવી છે. 34 લાખની માતબર રકમના ખર્ચે સરપંચ રૂમ, તલાટી રૂમ, કમ્પ્યુટર રૂમ, કોન્ફરન્સ રૂમ, ગેસ્ટ રૂમ, કિચન, વેઇટિંગ રૂમ, એટેચ શાવર સાથેના બાથરૂમ સહિતની સુવિધાથી સજ્જ કચેરી બનાવી ગામને અર્પણ કરી છે. સાથે તેમના પિતાના સ્ટેચ્યુનું પણ અનાવરણ કરાયું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. મારા ફાધરના અવસાન બાદ મને એવું થયું કે મારે જાડેલા ગામ માટે કંઈક એમની યાદગીરી સતત જળવાઈ રહે એવું કંઈક કાર્ય કરવું જોઈએ. જે હિસાબે મને એવો વિચાર આવ્યો કે જાડેલા ગામ માટે એક સારી ગ્રામ પંચાયત ઓફિસ બનાવીએ, જેથી કરીને દરેક નાગરિકને ઉપયોગ થઈ શકે એવી ઓફિસ હોય તો વધારે સગવડતા રહે. ગ્રામ પંચાયતમાં કુલ દરેક વિભાગ માટે અલગ અલગ રૂમ વિથ અટેચ બાથરૂમ, શાવર, કિચન, ગેસ્ટ રૂમ, કોન્ફરન્સ રૂમ, દરેક વિભાગને કોઈ પણ તકલીફ ન પડે, કોઈ બહારથી મહેમાન આવ્યા હોય તો એમને પણ તકલીફ ન પડે એ રીતની બધી ફૂલ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અત્યારે માછીમારો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, જેની પાછળનું કારણ છે આધુનિક લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ. આ પ્રકારના ફિશિંગમાં મોટા મોટા વિદેશી હાર્બરો નાનામાં નાની માછલી કે જે હજુ વિકાસ પણ ન પામી હોય તેને પકડી લેવાય છે, જેના કારણે સ્થાનિક માછીમારોને ભારે મહેનત બાદ પણ દરિયામાંથી માછલીઓ મળતી નથી. માછલીઓ મોટી થાય તે પહેલા જ તેને પકડી લેવાય છે. હાલ માછીમારોની સિઝન પૂર્ણ થવાના 2 મહિના બાકી છતાં વેરાવળ બંદર પર ઢગલાબંધ બોટો કિનારા પર ખડકાયેલી છે. દરિયામાં ઓછી માછલી, વધતા ડીઝલના ભાવ અને દરિયામાં ગેરકાયદેસર થતી લાઇન અને લાઇટ ફિશિંગના કારણે વેરાવળ સહિત ગુજરાતના માછીમારો બેરોજગાર બની રહ્યા છે. સરકાર દ્વારા લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ જે ગેરકાયદેસર છે તેને કડકાઈથી બંધ કરાવવામાં આવે તેવી માછીમારોની માંગ છે. વર્ષનો ડીઝલનો ભાવ વધુ ને વધુ રહ્યો. બીજું છે કે મચ્છી હવે દિવસે દિવસે ઓછી થતી જાય. એનું કારણ એ છે કે લાઇટ ને લાઇન ફિશિંગ સૌથી વધારે લાઇટ વાળા જે દિવસ રાત કરી ને મચ્છી ઉપાડી જાય છે, એના કારણે મોટું વેલી બંધ થાય. 1 મહિનાની અંદરની ફિશિંગ હોય છે, એની અંદર 8 માણસો કામ કરતા હોય છે. જે બોટ રિપીટ પાછી રિટર્ન આવે તો ઓછામાં ઓછા 3 થી 4 લાખનો જ માલ નીકળે છે, જેમાં ડીઝલના પણ નથી થતા. જે ડીઝલના નથી થતા એના કારણે ધીરે ધીરે માછીમાર બેકાર થતો જાય. જે આધુનિક ફિશિંગ આવે જે બીજા સ્ટેટમાંથી લોકો અહીંયા આધુનિક ફિશિંગ કરે છે, જ્યારે અહીંયા પરંપરા રીતે ધંધો કરતા હોય છે. એટલે આધુનિક ધબ અને પોતે અમે ગાડું લઈને ખેડે છે ને જ્યારે એ લોકો આવે અને જેસીબીની ખેતી કરે છે, એટલે એના અંતરમાં જમીન આસમાનનો ફરક પડે છે. માછલીના ભાવ છે એ પૂરતા મળતા નથી. આજે માછલીના ભાવ જાણે 100 રૂપિયા રેબન ફિશના હોય તો કાલે 90 રૂપિયા 80 રૂપિયામાં થઈ શકે છે. એટલે માછલીના ભાવ પણ તળિયાના કંઈ નક્કી નથી, એટલે માછીમારને પૂરતો ભાવ માછલીના પણ મળતા નથી. 2-3 વર્ષથી આ પ્રવૃત્તિ રાક્ષસી વૃત્તિથી જેના ઉપર કેન્દ્ર સરકારે કાયદો લઈ આવીને એને બેન કરેલું છે, એવા પ્રકારના ધંધાઓ ચાલુ થયા છે. વડોદરામાં શિનોરના સાંધલી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. સાંધલી ગામે એકતાનગર સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક. રખડતા શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. 3 વર્ષની બાળકીને આ શ્વાને બચકા ભરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. મોટા ફોફડિયા ખાતે બાળકીને ઇન્જેક્શન સહિત પ્રાથમિક સારવાર આપવામાં આવી. બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. દાહોદમાં સતત બીજા દિવસે દીપડાનો હુમલો. ગરબાડાના દાદુર ગામે દીપડાએ હુમલો કર્યો હતો. સવારના સમયે યુવક પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ગરબાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો. ઘટના સંબંધે વન વિભાગને જાણકારી આપવામાં આવી. પંથકમાં દીપડાની સંખ્યા વધતા હુમલાના બનાવોમાં ખૂબ વધારો થયો છે. પાણી અને ખોરાકની શોધમાં દીપડાની માનવ વસાહતમાં દસ્તક જોવા મળી.
સુરતના કામરેજના ખોલવડ ગામે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ઓપેરા પેલેસમાં વીજ કંપનીના અધિકારીઓનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો. વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાડવા આવ્યા હતા ત્યારે સ્થાનિકોએ એકત્ર થઈને કામગીરી અટકાવી. જાણ કર્યા વગર વીજ કંપનીના અધિકારીઓ આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોનો રોષ જોઈ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ બંધ કરી દેવાઈ. અમને પણ ખબર નહોતી, એમ જાણે નહોતી કરી લોકોએ કે અમે મીટર કાઢવા આવ્યા છે. અમારા સરપંચને વાત કરવી જોઈએ કે અમે ઓપેરામાં મીટર કાઢવા આવી છીએ. મીટર કાઢવા બધી પબ્લિક એસએમસી વાળા આવ્યા તો અમને ખબર ન પડી. 6-7 મીટર કાઢી ગયા પછી અમને ખબર પડી કે મીટર કાઢવા આવ્યા એટલે અમે હોબાળો કર્યો છે. અમે મીટર આવી જઈ કાઢવા નહીં દઈ, કાલે કાઢવા નહીં દઈ. નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીએ તેનું પિલાણ સિઝન પૂર્ણ કર્યું. 160 દિવસ સતત સુગર ફેક્ટરીની મશીનરી ધમધમી. આ દરમિયાન 8.16 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરાયું. આશરે 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે. નર્મદા સુગર ફેક્ટરીની વહીવટ કરતા ઘનશ્યામ પટેલ, એમડી નરેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા સારી અને ગુણવત્તાયુક્ત ખાંડનું ઉત્પાદન સરળ અને કરકસરયુક્ત કરાયું. તેઓ છેલ્લા 30 વર્ષથી નર્મદા સુગર ફેક્ટરીનો વહીવટ કરે છે. આ 30 વર્ષના શાસનમાં કુલ 24 એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. આ વર્ષે રાજ્યમાં ખેડૂતોને સારો ભાવ આપવાનો પ્રયાસ કર્યો છે. આવનારી સિઝનની અમે તૈયારી કરી રહ્યા છીએ. આવનારી સિઝન માટે 18,000 એકરનું વાવેતર થયું છે અને અંદાજિત આવતા વર્ષે પણ 8 લાખ મેટ્રિક ટન શેરડી આપણી જ ફેક્ટરીમાં પીલાય એ પ્રકારના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. સાથે સાથે ઇથેનોલનું પણ ઉત્પાદન આ વર્ષે ખૂબ સારું થયું, ભાવ પણ સારો મળ્યો. પરિણામે અમે ખેડૂતોને ખૂબ સારો ભાવ આપી શક્યા છે. સાબરકાંઠામાં કરણપુરના 57 વર્ષીય ખેડૂતે પોતાની 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. લોકોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી લોકોને શુદ્ધ અને કેમિકલ વગરનું ભોજન તો ખવડાવી જ રહ્યા છે, સાથે સાથે આ પ્રાકૃતિક ખેતી થકી સારી આવક પણ રળી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી આ ખેડૂત શાકભાજી, બાગાયતી પાકો અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો નફો પણ મેળવી રહ્યા છે. ખેડૂત માટે ધરતી મા સમાન છે અને આ માને ઝેર આપી આપીને તેના પોષક તત્વો ખતમ કરી દીધા છે. ત્યારે હાલમાં આપણી જમીન બંજર બની ગઈ છે. આ ખેડૂતે 1990માં ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તેઓ રાસાયણિક ખાતરો અને દવાઓથી દૂર રહી ખેતી કરતા હતા, પરંતુ જાણકારીના અભાવે તેમને સફળતા ન મળી. હાલમાં આ ખેતીથી સારી આવક અને આરોગ્યપ્રદ પાક પણ લઈ રહ્યા છે. વાર્ષિક 1.25 લાખથી વધુ ચોખ્ખો નફો મળે છે. ઓર્ગેનિક પાક પણ મળે છે. વનસ્પતિનો પોનો લાવવાનો આ છે તે છે, જે દવાઓ બનાવવાની હોય એમાં થોડુંક કમ ઝંઝટવાળું કામ છે. પેલું બધું કેમિકલ લેવું હોય તો દુકાનમાં જઈને પૈસા આલી દઈએ એટલે પેલું હાલ દે થેલી ભરીને ઘેર આવી જઈએ. પણ આપણે જાતે મહેનત કરવી પડે છે. પણ એના હવે મને કાંઈ તરબૂચ છે મારે તો 20-20 હજાર રૂપિયાનું કેમિકલ થાય છે. એના હવે મારે લગભગ 700 રૂપિયાનો ગોળ ને નાળિયેર ને ભાઈ આ કઠોળનો લોટ ને 700 રૂપિયાનો ખર્ચો થયો છે. આજે જોઈએ તો ઇન્ડિયામાં આગળ ગુજરાતમાં 70% કેસો જે છે કેન્સરના એ રાસાયણિક ખાતરથી બનાવેલી જે પેદાશો છે એનાથી થતા રહેલા છે. એની સામે આજે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીથી લોકોને સારું ખવડાવવું અને પોતાના ફેમિલીને સારું ખવડાવવું એ વિઝન મારા ફાધરનું હતું. એ આજે સાર્થક થતું દેખાઈ રહ્યું છે. દ્વારકા માધુપુરથી પધારી રહેલા ભગવાન કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીનો રથ દ્વારકા પહોંચ્યો. હાથી ગેટ પાસે ધારાસભ્ય પબુભા માણેક, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર અને બાળાઓ દ્વારા રથનું સ્વાગત કરાયું. દ્વારકામાં હાથી ગેટ, કીર્તિસ્તંભ, સુદામા ચોક અને મંદિર પરિસરમાં રથનું ભવ્ય સ્વાગત કરાશે. દ્વારકા ખાતે આજે સાંજે ઉજવાશે ભગવાન કૃષ્ણ તેમજ માતા રૂક્ષ્મણીના વિવાહનો સત્કાર સમારોહ. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન કરાયું. અમદાવાદના સાયન્સ સિટી ખાતે એન્યુઅલ ટ્રેડ એક્સપોનું આયોજન થયું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગેટ 2025નો ઉદ્દેશ ઉદ્યોગોને ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન દર્શાવવા, સહયોગને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારત સંયુક્ત વિઝનને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતની ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રદર્શિત કરવા એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેટ 2025નું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્મા અને જાયડસના ચેરમેન પંકજ પટેલ પણ હાજર રહ્યા. લઘુ ઉદ્યોગો ન કેવલ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસને ખૂબ સારું પરિણામ આપ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ લઘુ ઉદ્યોગોની આ પરંપરાને સ્ટાર્ટઅપ સાથે જોડી આધુનિક બનાવી આપણા યુવાનો માટે એક સક્ષમ તંત્ર ઉપલબ્ધ કરાવવું જોઈએ
અને એના માટે સરકાર અને લઘુ ઉદ્યોગ નાખવા માટે તૈયાર યુવાન સાહસિક બેની વચ્ચે કડી બનવાની એક સ્થાયી તંત્ર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બનવું જોઈએ. આ એક્સપોમાં અમે પર્યાવરણને લગતા અને પર્યાવરણને જાળવવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સ છે, જે ટેકનોલોજીસ છે, જે આઈટી ટેકનોલોજીસ છે, અનેક ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે ને એને લગતા જે પણ રિન્યુએબલ એનર્જીથી લઈ પર્યાવરણથી લઈની દરેક કંપનીઓએ આમાં ભાગ લીધેલો છે. મોરબીમાં ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી. પીપળિયા રાજગામમાં નજીક આગનો બનાવ બન્યો. કોટન મિલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી. આગથી કરોડોના નુકસાનની આશંકા છે. તો કોટન મિલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. મોરબીમાં આ બનાવ બન્યો જ્યાં ફાયરની ટીમો સ્થળ પર આવી પહોંચી હતી. આગને કારણે કરોડોના નુકસાનની આશંકા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.